श्रीमद जयसिंह बापा कैसेट नंबर 173 हासलपुर तारीख 26/8/1980। જ્યાં સુધી એવા સત્પુરુષનો મેળાપ ન થયો હોય ત્યાં સુધી અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ પરપદાર્થ છે. એ આપણ નથી ને આપણું નથી. આપણે જે આત્મા છીએ એ આત્માનું નથી અને એ આત્મા નથી. પણ જ્યાં સુધી ગુરુને ન મળ્યો હોય ત્યાં સુધી જીવમાં ભ્રાંતિ હોય છે. અહંકારના આત્મા મળતો હોય, હું સમજુ છું, હું ડાયો છું, આ ઘર મારું છે, હું રાજા છું, હું દેવ છું, હું ઇન્દ્ર છું, હું ફકીર છું, હું બાદશાહ છું. એમાં આત્મા દશાનો મહિમા નથી. આત્મા દશા છે એ તો ક્રમ રહિત. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે ગણ આ રૂપ આ બધું બાદ કરતો આ બાદ તું આત્મા સ્વરૂપ. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે ગણ. આવો શુદ્ધ ચૈતન્ય આત્મા સ્વરૂપ ભગવાનને સમજવા માટે જેને એવો આત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એવા પુરુષનો મેળાપ થાય પછી જે કોમ, ક્રોધ, મદ, લોભ આ અનેકપણાની રોગ છે આ નીકળી જાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પશુના ભાવ છે. એ બધા દરેક જીવમાં હોય. આ જેટલા જીવ છે એ જગત હવનો જગત જુદો હોય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એના ભાવ હોય. આ જગત કહેવાય. એ જડ ભાવ છે. આપણામાં ચૈતન્ય આત્મા દેવ છે એ તો એ દશાના પુરુષને મળ્યા પછી ખ્યાલ આવે કે હું કોણ છું, હું આત્મા છું, હું ચૈતન્ય છું, હું પરમાત્માનો અંશ છું, મારું સ્વરૂપ પરમાત્મા છે. આખો દિશા ફરી જાય. એને ક્રોધ પથરી ફાટે, આ ભૂલું પડે ક્રોધ ન થાય, જીવ વશી ઈર્ષા ન થાય, દેહની મમતા ન થાય, મન બળાઈ આ લોકની વિષયોની સુખ ઈચ્છા છે એ સુખ ઈચ્છા એનામાં નિવૃત્ત થઈ ગયેલી હોય. એવો જે આત્મા દેવાનો હોય એ પુરુષને મળતો આખું જીવનનું પરિવર્તન થઈ જાય. જે આપણે શરીરના ધર્મે અનાધિકારથી ફરીએ છીએ એ એવા સ્વરૂપને નથી જોડ્યું એટલે આપણી આ રખડપટ્ટી છે. અને એ રખડપટ્ટીની નિવૃત્તિ માટે આપણે આ બધા મળ્યા છીએ. અત્યારે આપણે મળ્યા છીએ એ સૃષ્ટિ રસવાની તાંડવ આપો જેવા ભાવ સ્થિતિમાં ફરે છે. જેવું કર્મ કરે એવું ભોગવટ આવે. ભક્તિ છે બાવટક કરીએ પણ કર્મની નિવૃત્તિ થઈ નથી. આત્મા પરમાત્મા એકાગ્રતા થઈ નથી. તાવરી આપણું મોક્ષ સ્વરૂપ છે એને જોડ્યું નથી. તાવરી આ જન્મ મરણના ફેરવાની ઘડ્યું નથી આપણું અને આ ચક્કરમાં ફરી જઈએ છીએ. પણ જે આપણા મોટા આઠ કરનાર પુરુષ હતા એને આ ફેર ટાળેલો હતો. જન્મવાનો ને મરવાનો એની દશા એકદમ આત્મા સ્વરૂપ ભગવાનનો અહંકારથી લય પામી દીધી. મરીને જીવતા જાય. એ મરીને જીવવાનું એક ભજન છે નીરજ મહારાજનું કહેલું તે એટલું બોલીએ અને પછી આપણે ડોક્ટર સાહેબ આપણને એ વિશે સમજાય. સત્પુરુષને મળે અને સત્પુરુષોનો યથાર્થ બોધ છે એમ પરિણામ તો આ વર્તીના વેગ સમી હોય. આત્મા સ્વરૂપમાં વિલીન થઈ જાય. એ પ્રમાણથી નિરોધ મહારાજનું એક ભજન છે. સુગરાનો શોક સુવા થોડું નંગતે, સુગરાનો શોક સુવા થોડું વતીના વેગ સૌ વેગળા થયા જગા થવાનું માર્યું ઠેકાણું. વતીના વેગ સૌ
વેગળા કયા જરા ઠરવાનો મળ્યો ઠેકાણો. આટો પહોળને નામ સંગાતે, આટો પહોળને નામ સંગાતે, ઉર્મોયાર નહીં નંદાતી, સુગરાનો સુખ સુવાકોનું. મળવા અવતારવાનો સંશય કર્યો જના, મનથી મુકાયા જાણું. મળવા અવતારવાનો સંશય કર્યો જના, મનથી મુકાયા જાણું. દેહ વિદેહ દિશાય માતા, દેહ વિદેહ દિશાય માતા, આપ સમણું નંદતી, સુગરાનો શોક સુવાકોણું. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણુ. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણુ. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, ઉગડ્યું હીરાનું જાણું નંદતી, સુગરાનો શોક સુવાકોણું. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જના, વાયુ અખંડિત વાણું. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જના, વાયુ અખંડિત વાણું. રહે સંસાર મન બિન સંસાર થીએ, સંસાર મન બિન સંસાર થી, સમજાવો સાર સમણું નંદતી, સુગરાનો શોક સુવાકોણું. મારીને જીવાત્યનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. મારીને જીવાત્યનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. નિરાત સદગુરુ પામદેનું કહીએ, નિરાત સદગુરુ પામદેનું કહીએ, દાસને જોયા ગુજાણું નંદતી, સુગરાનો સુખ સુવાકોણું. આપણા આગળ આ વાત રજૂ કરવાનું કારણ એક જ છે કે જો તમે નિષ્પ્રહ થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ, પક્ષાપક્ષી છોડી, પોતાનો સ્વસંગ મત અને આગ્રહ ટાળી
અને તમારો આત્મા, અમારો આત્મા અને આપણા બધાનું સ્વરૂપ પરમાત્મા. એ પરમાત્માના આપણા બધા જીવ છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. એવું સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. સદગુણો જો સદભાવના અને સદવર્તના થાય તો સદગુણોમાં પ્રગટ થવાના. આત્મા અનંત ગુણોનો ભંડાર છે. જે સુખ અને શાંતિ માંગો છો એ એકલા સુખનો દરિયો છે. અમરલોક તમારા અંતરમાં પડ્યો છે. પણ જ્યાં સુધી પક્ષામ પક્ષી મતાગ્રહ સત્સંગ પોતાને રાખણ એ આગળ રહે ત્યાં સુધી આવો અંતરનો આત્મા ભગવાન છે. આ નીરજ મહારાજે કહ્યું કે જે સત્પુરુષને મળી અને સત્પુરુષનો બોધ અંતર પરિણામ ત્યારે જેની આખી દશા પલટી જાય. વર્તીના વેગ મટી અને અંતર આત્મા પરમાત્મામાં વર્તી રહેતી થઈ જાય. અંતરમાં દેવ જણાય, બધામાં દેવ જણાય. સુરતાયો લાગી જાય ની બ્રહ્મણાયો ભાગી, સુરતા લાગી એક સંતપે લાગની, એવી દશા થઈ જાય. પહેલા કહ્યું છે મોમે રામ તોમે રામ ખડક ધમ્મો વાપક રામ ગહ દેખું તો રામ હી રામ. પણ આ પ્રમાણ આવ્યું છે કઈની સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી છે. મોય જુઓ તો બાયરે જુઓ તો એવું. આવો અખંડ સ્વરૂપ, આપણું સ્વરૂપ પરમાત્મા. આપણા સ્વરૂપની ભક્તિ જો આપણને લાગે તો આપણું પોતાપણાનું દાસત્વ આવી જાય. કૃપાળુદેવ જે વાણી બોલ્યા છે એનું પ્રમાણ આપણા પાસે નથી. નકર એને સ્વરૂપની ભક્તિ હતી એ ભગવાન પાસે અને ઓનું દાસત્વ. તાર ભાઈ બંધન ભગવાન ગયા બધા જીવોના દાસ છીએ અમે. આટલું કેવળ જ્ઞાન વર્તશે, છેલ્લી કક્ષાનું જ્ઞાન. સતો હું દાસત્વ આવ્યું છે બધામાં. તમે એમ ન મળતા કે વાતો કરવી ને ગાવી ને બોલવી એ જ્ઞાન છે. ભગવાનને ભજન કરતા કરતા ભગવાન સ્વરૂપ થઈ જાય. આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. આ ઊંઘમાં મટી જાય, બધામાં એ થઈ જાય. તમે બોલો એ બધા બોલે. જો જુઓ તો તમે ના તમે આવી નિર્વેર અખંડ સ્વરૂપ ભગવાન. આપણામાં જે દેખાય બધા દેવોમાં દેવ દેખાય એનું નામ ભક્તિ છે. પછી જે વર્તના આવે તમે વિક્ષેપ કરવા દો તો ન થાય, વેર કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય. જે ગે વાહો વયા છો એ બેદનના મહેમાન છો. તમે માનો કે તમે બોધેલા હો એ તો આત્માનું ભાન નથી. એટલે આપણને મોહ વર્તશે, મોહથી બંધાયેલા લાગીએ છીએ. નકર કાસા હોતનો તો તમારા આત્માના આ વિશ્વને કોઈ સંબંધ નથી. આવો તમારો અખંડ દેવ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી. તુજ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો દરિયાઓ આત્મા છે. પણ પરમાર્થના સત્સંગના યોગમાં રહી અને પરમાર્થ પ્રાપ્ત નથી થયો, પરમાર્થના ભાવે વર્તન નથી આવ્યું એટલે આપણા આત્માનું ભાન નથી, અનાત્માનું ભાન વર્તે છે. આ દેહ હું આ ભાવ વર્તે છે. એટલે જે ભજન કરો છો એ ઘેર મોય મેળવવા દો તો મોય મળતી નથી. કેમ કે પરબ્રહ્મ છે. નકર જો તમારો આત્મા છે એ આવીને આવા થવા તો બધું તમારો આત્મા આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા. આત્માના એક ફક્ત પરમાત્મા છે. આ બધું પરબ્રહ્મ છે. શરીર ને શરીરની રચના ને અહંકાર ને મન ને ઇન્દ્રિય ને કર્મ ને આ જગત બન્યું છે એ આત્માના ભવન વગર કર્મ કરેલાનું આપણું દરેકનું જગત જુદું છે. હવનું જગત જુદું. તો સત્સંગના યોગમાં આવી અને જો આપણને જાગૃતિ આવે તો આ નીરજ મહારાજમાં આપણો જીવ જાગી જાય. તો ચેતન આત્મા, આત્મા જરણજ્યોતિ આત્મા, નિર્વિકલ્પ આત્મા, શુદ્ધ બુદ્ધ આત્મા, જ્ઞાનનો સાગર આત્મા, ગુણનો ભંડાર આત્મા. આત્મામાં અશાંતિની કોઈ જગ્યા જ નથી. આત્મામાં મરવા જન્મવાની ભૂમિકા જ નથી. આત્મામાં સંસાર નથી કરતા તો સ્વમુખ કહી જાય. આત્મામાં ભાઈ હોય જ નહીં. પણ એના ભવનના એના પર અહમ વર્ત્યું છે. અહમથી મન, મનથી ઇન્દ્રિય ને ઇન્દ્રિયથી કર્મ ને કર્મની બનેલી કાયા અને આ કાયામાં અની રચના થઈને આપણે મોહ પામી જાય છે.
और कृपा जो के उपजे मोह विकल्प थी समस्त आ संसार अंतर्मुख अवलोकतो विलय थतो नहीं वा કેટલી વાર મક્ષાબદ બની થઈ જાય છે પણ જો એ દશાના પુરુષ વાળા ના થાય છે તો આપણે એ પુરુષોની યાદગીરી રાખી અને આપણા જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ છે જો તમે વાતો કોઈ બેસો અને ભણવાય તો ખરી ખરી જ લાગવાની પણ આ વાતો હૃદયમાં રાખી અને આપણા જીવનનું પરિવર્તન કરવું એ નોભક્તિ છે દવાખાના જઈ અને આ સાહેબ નિદાન કરી અને દવા આલે પણ દવા તો ઘેર જઈને ખાય અને એ પ્રમાણે પચ પાડીએ તો પછી દવા કમાલે છે પચ ન પાડીએ અને દવા ખાય ને તો દવાખાનામાં જાય એટલે તો પદ્ધત મટી જાય થોડું છે દવાખાનામાં જાય પદ્ધત મટી ગયું એ વખતે આપણને ઓછું હોય એવું થઈ જાય પણ એ દવાનો ઉપયોગ કરીએ અને જેમ આપણું દર્દ દૂર થઈ જાય એમ સત્સંગના યોગમાં રહી અને જે ભાવ પરિણામ આપણા અનાદિકાળ था विषम भाव હોય વર્તન ખાસ ફેરવો સંત ખાસ ફેરવો આહાર વિહાર ખાસ ફેરવો જે ભાવ પરિણામ આપણા અનાદિકાળ था विषम भाव હોય વર્તન ખાસ ફેરવો સંત ખાસ ફેરવો આહાર વિહાર ખાસ ફેરવો બેઠક ખાસ ફેરવો કુટુંબની મમતા હોય ગોમની મમતા હોય નાતની મમતા હોય એ બધા શરીરના ધર્મો ન્યાય નીતિ પ્રમાણે પાળો પણ માય નિર્મળ થઈ જાઓ તમે આત્મા છો આ બધા આત્માઓ છે આપણા આ લોકના રહેવાસી જ નથી બે જણના મહેમાન છીએ આપણે નતા આયા અને ઋણા સંબંધ પૂરું થાય જતા રહ્યા આવતી વખતે પૂછ્યું નથી જતી વખતે કહેવાના નથી ને સ્વત હોય અત્યારે વેદનીય કર્મ આવે તેમાં કોઈ ભાગ લેવાનો નથી અત્યારે મને વેદનીય કર્મ આવે વાણી બંધ થઈ જાય તમે ઉપાડી આવો લકવો થઈ જાય તો અને ધાકો આવી જાય છે તમે શું ભાગ લેવાના લૂલો થઈ જવું તો બેરો થઈ જવું તો બોગડો થઈ જવું તો શું કરો તમે મારું કર્મ મારે વેદવું જ પડે બોગડા પાણી ના ઉતરે તો શું કરો તમે ત્યારે જો ઓમ બધા માં જવા બેઠા છીએ પણ કર્મ એ સ્વતંત્ર છે દરેક નું કર્મ દરેકને ભોગવવું પડે વર્તમાન કર્મ સુધારો ડોક્ટર સાહેબ નો કહેવાનો આદેશ એટલો છે કે જીવ જીવ વસીથી વેરવર્તી કાઢીને નિર્મળ ભાવ કરો આત્મા ભાવ કરો બધાનો તમે આત્માના બધા આત્માઓના બધું પરમાત્માનું છે પરમાત્માના અર્પણ કરવાના ભાવ કરે તો બધા ભાવોનું સમાધાન થઈ જાય સૂર્યમાં એ દેવથી પ્રકાશ છે ધરતી માતા એ દેવથી ખેરી છે પવન એ દેવથી ગતિ આલે છે ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે એ દેવની સત્તા છે અનાજના કણ બને છે એ દેવની સત્તા છે પરમાણુ આવો દેહ બને છે જે કોઈ ન જાય એ જગ્યાએ ના હોદા મેળવ્યા છે એ દેવની સત્તા છે ડોક્ટર અત્યારે લગે શીરો કરીને હોદલી છે તો તમે બાવજી 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 કરો છો ત્યારે આ બનાવનારા આવા દશા મેળવ્યા અને અત્યારે ખો એને રોગ રોગ શું પકવે છે આ નેત્રોમાં પ્રકાશ છે કુંડ હોય સોરીના સોગળામાં ઊંઘું કર્યું કેટલી વારમાં કર્યું કેટલું કર્યું મટી જતા વાર કેટલી થાય છે જો જે જગ્યા બે હોય બડ હોય દીકરો હોય દીકરી હોય પણ આપણે બધું બહારનું જોઈએ છીએ પણ મત શું છે સાહેબ કહેલા પેલા આપણો મત ના કહેતા કે દીકરામાં સંબંધ રાખો દેહ સંબંધ રાખ્યો તો બહુ ઉત્પન્ન થવાનું પણ મોય ચેતન જે દેહ છે પૂર્વના પ્રારબ્ધના યોગથી આવ્યો છે અને પ્રારબ્ધનો યોગ પૂરો થાય રવાના થવાનો છે તું એ પ્રારબ્ધના યોગથી છે તું એ જતો રહેવાનો છે પણ કોઈને રહેવાનું નથી जुग दो दिन का मेला सब सला सलिका खेला तार संग नाव धेला तो आस और आप तो मिथ्या मोह से ये तो दरेक आत्मा ना हम जिंदगी निवृत्ति दो आ देव से ये पवित्र में पवित्र वस्तु से ये देव ना हो तो आप बधाना दिया तो अभ्राय आ बधा में बर्द हो जय हो दीकरो हो दीकरी हो माता हो पिता हो ये बधा में जो देव माल्यो ना हो तो आ स्वभाव ने हदिया तो अभ्राय गंदू डर तो आ बधाने पवित्र पूर्ण राखे છે ये चेतन देव से जड़ ज्योति आत्मा 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 स्वरूप परमात्मा तो ये देव ने આપણે જોણો નથી
તો આ માર્ગે આપણે આયા છીએ એટલે તમે ઠરો ને ઠારો, બધા આત્માઓ ઠારો અને અંતરનો ઠરો. મોટા પુરુષે તો આ પ્રમાણ આવ્યું છે. દશાના પુરુષો તો અભયદંડી છે. આત્માનો ભાવ જાગૃત થાય, આત્માની સમશ્રેણી પર આવે તો નિર્ભયતા આવી જાય. જાગી જાય આ કર્મ હું બોલું છું, ઓનન મારે હું છે. મારે શીતળતા અને શાંતિનો ગુણનો ભંડાર મારે તો દેવ પ્રગટ થાય. તો આપણા ગજાપૂર્વક વર્તમાનમાં પુરુષાર્થ એવો કરો કે મન, વસન અને ક્રમ, મનથી દરેક આત્માનું હિત ઈચ્છો. વસન બોલો ને પ્રિય વસન બોલો, દરેકનું હિત થાય એવું. કોઈને કઠોર વસન નથી બોલો. અને શરીરનું કર્મ કરો તો તમારા એક આટલા પુણ્ય પર આવેલા છો, તમારા પેટની ખાતર બીજો આત્મા ન ડૂબાય એવું શરીરનું કર્મ કરો. આ ત્રણ પ્રકાર જો કર્મના છે સુધરે તો ભક્તિ આપણા અંતરમાં પડી છે. એના પર મેલ વળ્યો છે, એ મેલ દૂર થાય એવું વર્તમાનનું કર્મ કરીએ એ ભક્તિ. સદગુરુ દેવજી જે અમે ડોક્ટર સાહેબ આપણો સાથ કરાવે બધા આત્માઓના આગળ રજૂ કરી છે, પત્રો લખ્યા છે. પછી તમારો ભાવ હોય તો કરો. તમારું વર્તમાન જીવન તમે ન ફેરવો તો બીજું કોણ ફેરવે? જો આપણને ક્રોધ થતો હોય, ઈર્ષ્યાનું નિમિત્ત હોય, કપટ થતું હોય, મમતા થતી હોય, એ જો સત્સંગના યોગમાં જઈ અને આપણો આવો જળજ્યોતિ આત્મા, આપણું સ્વરૂપ પરમાત્મા, જે અમરાપુર જવાની વાસના વાળો જીવ હોય એનું વર્તમાન જો સ્વભાવે ન ફેરવા તો ભક્તિ ટકી ન રહે. એના ભાવ, વર્તમાનના ભાવ ન બદલે. જેમ આપણા ખેતરમાં બીજ વાવીએ તો બીજની રક્ષા કરવી પડે છે. એમ આત્મા બોધ વાપરી અને વર્તમાન ન ફેરવે, કપટ થતું હોય, ઈર્ષા થતી હોય, મમતા થતી હોય, મૌન આડવું આવતું હોય, કુળની, ઘરની, ગોમની આ વાત છે. એ આત્મા બોધ વાપરી અને વર્તમાન બદલે તો બદલાઈ જાય. દરેક તમે નહીં બદલો તો તમારા માથા જોખમ છે. હું તમારા આગળ રજૂ કદી વાત વાપરી કરું, નામ આત્માઓ કરે છે. તમે ના ફેરવો, તમારું કર્મ તમારા શીર છે. અને હું આ બેહી અને આ વાતો કરું અને મારી જો અંતરાત્માની વર્તી શીખું તો એમાં કોઈ તમારો અપરાધ નથી. તમે મને શું બરખાસ્ત કરી છે? તમે આત્માનું ભાન ભૂલીને બે બનાવસ્તામાં મારામાં બેહી અને બોલવા ઉપર તમે કોઈ નથી કહેતા. પણ જુઓ, પોતાના આત્માના સ્વરૂપ, આત્માનો ભાવ, આત્માનો ધર્મ, આત્માનો લક્ષ્ય. અરે આપણે પરધર્મ વયા જઈએ. મનુષ્યતાનો તો આપણામાં આત્મા, આપણું સ્વરૂપ પરમાત્મા, દેહ ભાવ વિહી અને આત્મા પરમાત્મા જવા હારું આપણો અવતાર છે. જો ભગવાનની ભક્તિ કરે એના વેર અને વિક્ષેપ ને રાગ ને કશાયો મંદ થઈ જવા જોઈએ. આપણા પ્રીતમનું એક પદ છે, એ બોલીએ કે સત્પુરુષના બોધનો જો કોઈ વિચાર કરે તો એના જીવનનું પરિવર્તન થઈ જવાનું રહેતું નથી. એવું પ્રીતમ એક પદ બોલેલા છે. સદા ગુરુ નાતે શબ્દ વિચારતો, સદા ગુરુ નાતે શબ્દ વિચારતો, Yeah.
આંખો મારીને ભાવના સુખ મુખે કાયું નવા જાય હરી રસ પી જઈએ સુખ મુખે કયો નવાય હરે રસ પી જઈએ કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામો પોત શ્રી કૃષ્ણ કૃષ્ણ વિના દિશે કોઈ હરી રસ પી જઈએ કૃષ્ણ વિના નથી છે કોઈ હરી રસ પી જઈએ આ વાત આપણે ગાય છીએ તો આજે આપણે કહીએ છીએ પણ આગળ પ્રીતમ આ ગાતા કેટલી સ્થિરતા હૈ સેવો ગંભીર ભાવ હૈ સેવી આત્મા દશા હૈ સેવા આત્માના પરમાણુ શેર સુરતા હૈ પ્રિય જે ભગવાનની ભક્તિ કરતો ભગવાન પોતામાં અને પોતા શ્રી ભગવાનમાં અહમ લય પામી જાય જેને સંભાવા નહીં રે શરીરાનો જેને સંભવ નહીં રે શરીરનો તેને સંભાવા નહીં રે શરીરાનો જેને સંભવ નહીં રે શરીરનો આજની વાત નથી આદિ અનાદિ નો આ માર્ગ છે અને આવા જો તમે સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ આત્મામાં આવી અને ભક્તિ કરવા દો તો દેહ પણ વિહીન પરમાત્મામાં જ કરો આવો આત્મા છે તમારા પાસે પણ સત્સંગના યુગમાં રહી અને નિર્મળ અને યોગ અને લાયક આત્મા ન હોય એના આત્મા ભાવ પેદા નથી થતો આત્માનું ભોર નથી નકર તું ચેતન આત્મા નથી જ્ઞાતા દ્રષ્ટા આત્મા નથી તું દેહ મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ તો પરબ્રહ્મ છે અધર્મ અધર્મ અધિ ગોપતિ સકળ જગતમાં હું તો અનકયું છે કૃપાળદેવ અધમ અધમ અધિ ગોપતિ સકળ જગતમાં હું આ નિશ્ચય આયાવાના સાધન કરશે શું શૈવ ધર્મ અહંકાર જેવો કોઈ અધર્મ નથી સંસાર ધર્મથી પ્રાપ્ત બંધન પણ આવો દેવ વિસર્જન થયો એના પર અહંકાર થયો આ જીવ કહેવાય કરતા ભોગતા થયું છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરબામાં કરીએ છીએ આપણે અને ધર્મ કહેલો છે પશુ વાહલી કરી કહી છે કે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગવું એ સદગુરુ સંત સ્વરૂપ તું છે જે સંત સ્વરૂપ
જે સમગ્ર દેવ આદિ અનાદિ દેવ કદી નાશ ન થાય એવો અણજન્મા આત્મા સ્વરૂપ ભગવાન આવું પરમાત્મા છે એ તું તો છે આ દ્રઢતા કરી દે આ વચલા કવરને કાઢી નાખ તારે પોતાનું અજ્ઞાનાર્થ મારો જો ચૈતન્ય આત્મા દેવ છે એમાં સૃષ્ટિ કા સંસાર નથી આદિ અનાદિ છે તારે દેહ ધળ છે એમાં સૃષ્ટિ કા સંસાર નથી આ ભેટ માં સંસાર છે તારા આત્મા ચૈતન્ય છે સચ્ચિતાનંદ સત ચિત ને આનંદ એમાં સંસાર નથી મહાપુરુષે પ્રમાણ આવ્યું શકે તો અણજન્મા છે અવિનાશી છે નાશ થાય જ નહીં આ પૃથ્વીનો પલ્લે થાય પણ આત્માનો નાશ ન થાય આવો અનંત જુગત ઉભો થાય ને લય પામી જાય તો આત્મા બાળ્યો બળે ને છેદ્યો છેદાય ને ભેદ્યો ભેદાય ને આવો જે આત્મા છે એમાં જગત નથી તારા જળમાં જગત નથી તારા વશમાં આપણે તો સૌ ઉભરવાનો ઠોર નથી વિતાળામાં કોઈ બાકી નથી આવો અને વસલાને ન સમજીએ આપણે તો પરમાત્મામાં ન જવાય આ વસ્તુ જે આવરણ છે આ સૂક્ષ્મ દેહ કહેવાય અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ દેહાદ્યાસ કહેવાય ઓના ધ્રમ કહેલો છે મોટા પુરુષે જો સત્સંગના યોગમાં રહી અને ચેતન ને ચેતન ન જાણ્યો જળ ને જળ ન જાણ્યો આટલો વિવેક ન આવ્યો તો ગફલતમાં બેભાન અવસ્થામાં આપણે જાણીએ ભક્તિ ઢક કરી પણ મનનો વાગડો સળાઈ સળાઈને અવરી વાટીઓ પાડી હોય તો જેમ જેમ ભક્તિ કરીએ વાગડો સળતો જાય વિખ્યાત આવતું જાય બની બેહીએ જાણે આપણે ઢક કર્યું કરેલું કોનો છેવટ સમય મોક્ષમાં જવાય ને ત્યારે હું કર્યું આપણે તાર ભક્તિ કરનાર તો જો આગલા પુરુષે આ પ્રમાણ આવ્યો આ પ્રીતમ ભક્તિ કરી તો ભગવાનના હાથથી એકાગ્ર થઈ ગયો દેહ પણ વિહરી ગયો ગંગા સતી ભક્તિ કરી તો મેરુરે ઢગા પર જેનો મનનો ડગો ભલે ભાગી પડે બ્રહ્મોડા તમારી નજરો આગળની વાત થાય આવી હિતારીદાર શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય જો શ્રીમદ રાજચંદ્ર આપણા વર્તમાન જીવનમાં આ તો આપણે જોયું નથી આપણું લક્ષ્ય નથી દુર્દેશાવરની વાત નથી એ ચરિત્રને આપણે નિહાળ્યું નથી પણ બાળક અવસ્થામાં આત્મા સ્વરૂપ પ્રગટ્યું એ કોટી અવતારોની જે ભૂલ હતી એ ઓણા અવતારનો ભૂલ ટાળી આત્મા સ્વરૂપ ભગવાન મહાવીરનું જ્ઞાન જેને પ્રગટ કરી ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવો આવું છેલ્લા સમય કહી જશું જેના ભાઈ મનસુખરામ હતા એને કહ્યું છે કે તમારો ભાઈ એનો બીજી માતાને રોડાવા જવાનો નથી આવો જો વર્તમાનમાં સંસાર 33 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે તો આવા પુરુષોના જીવન ચરિત્રો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે તારો વાસી થી જીવ્યા આ કાળમાં આ કઠિન કાળ કહીએ છીએ આ કાળમાં ઓના પા હું આવું હથિયાર હતું એ વખત લોકો એ નાટમાર મિલતા હતા જો આવા જ્ઞાની હતા છતાં લૌકિક દ્રષ્ટિએ તો આત્માનું ભાન નથી હોતું એ અનાદિની વાત છે આપણે બાવજીતા લક્ષ્મીપુરા બાવજીતા એ બોલા નથી કે આ છેડીમાં મોક્ષ લે સોદો કરી લે સોદા રૂપિયા નથી ધરાય પડના પણ વી એ તારે રાખીએ આ યજ્ઞ ને આ લૌકિક દ્રષ્ટિ જો કેવળ જ્ઞાન હતું ફરી દેહ ન ધરવાની દશા પ્રાપ્ત કરી 85 વર્ષે દેહ છોડ્યો છતાં એ પુરુષના મારી નજરો આગળ મેં નથી ઓળખ્યા તમે આગળની વાતો કરતા હો પણ આ વર્તમાનની વાત તારા શ્રીમદ રાજચંદ્ર આ બાપજી એક અવતારની વાત કહેતા હતા કે પણ 900 અવતારોનું વર્ણન તો એની જાતિ કર્યું છે એ તો કોઈ અવતારની ગણતરી થાય એટલી નથી પણ 900 અવતારનું વર્ણન તો એની જાતિ કર્યું છે જાતિ સમજમાં ને મહાવીર અથવા તો બીજા રોમ અમે હોઈ શકીએ છીએ આવું સ્વમુખ બોલ્યા હે દુષ્મકારના દુર્ભાગ્ય જીવો સર્વસોરી મારે શરણે આવો તમારું શ્રેય છે આવું જે મુખિક બોલનાર 33 વર્ષની ઉંમરમાં શરીર છોડ્યું છે છતાં આ પુરુષનું ઓળખી શકનાર જો એક લઘુરાજ સ્વામી હતા એને આ પુરુષને ઓળખ્યા એક અંબાલાલ હતા એક સૌભાગ્યભાઈ હતા એક જુઠાભાઈ હતા આ 4 પુરુષે
આ કૃષ્ણ ઓળખ્યા. નકર બીજા બધા દેખતા નહીં હોય. આપણે બાજી હતા વર્તમાનમાં કોઈ એમ કે કહેવાનું કારણ કે જ્યાં સુધી આત્મા નિર્મળ ન થાય, અભિમાન વગરનો શુદ્ધ સાત્વિક ભાવ વાળો ન થાય, ત્યાં સુધી સત્પુરુષને ઓળખવાની યોગ્યતાની લાયકાત આવતી નથી. આ બીજું પરિણામ દુર્યોધન નું આપણે કહીએ છીએ કે દુર્યોધન ના હામાં કૃષ્ણ ભગવાન અને ધર્મરાજા, પાંડવો, માતા કુંતા, ભીષ્મ પિતામહ, વિદુરજી કારભારી આ વાર્તા અને આને શેમને ઓળખ્યા? જો આ વાના પર તો દયા ખાય છે પાછું દુર્યોધન. કેના ઉપર? પાંડવોના પર એટલી દયા ખાય છે કે આ પાંડવોની દશા શું થાય? આ કૃષ્ણ તો લુચ્ચો છે. કશેરી સોલંકા ગઈ કપણી પાસ શિર ફાડીને અને શિર પાડીને બોધીઓ કાટો સ્વભાવ કર છે વાતો પાંડવના ઘેર બરવાડી આયો હાથે ગોળિયા બેચાર લાયો દેખીને પાંડવ દયા એનો પરાક્રમ મામો માર્યો અને મામો માર્યો ને ગોળ નાશી મથુરા મૂકીને અને મથુરા મૂકીને રૂપાણી લઈ ગયો નાજી. અને આ બધી ચિંતા કરે છે કે આ વના પહાડ બેઠા છે પાંડવો એની દશા હું થાય લુચ્ચાના પહાડ. જો આ ભગવાન તમે જયારે ભગવાન જો છો શ્રી કૃષ્ણ યોગેશ્વર ભોગમાં યો દશા કૃપાળુ દેવે આ પરમાણુ છે કે શ્રી કૃષ્ણ એ મહાન તત્વવેતા યોગી પુરુષ હતા, મહાપુરુષ હતા. એ શાસ્ત્રોથી પણ જાણી શકાય છે. તો આ પુરુષના ઉપર આ દુર્યોધન શે નજર જોયું હતા. એની પૂતના માહીને મારી નાખી હતી, રાણી રૂકમાણી લઈને નાહી ગયો હતો, એના મોમાને મારી નાખ્યો હતો. આ જે લુચ્ચો છે એના પાસે પાંડવો બહેન છે એની હું દશા કરે? જો આ દયા થાય છે કારણ એ આત્મા નતો. દુર્યોધન માં આત્મા હતો. બાબુજી દુર્યોધન માં આત્મા હતો કે આશ્રમ અંબાડતો હે કોઈ એમ છે તો ભગવાન નિહાળવાનું નેત્ર એ યોગ અને લાયક અને નિર્મળ આત્મા થાય, પોતાનો અભિમાન કરે, શુદ્ધ સાત્વિક ભાવ થાય, મારામાં આત્મા તમારામાં આત્મા ના આપણા પરમ પિતા પરમાત્મા આવો ભાવ થાય કાણીનામાં યોગતાન લાયકાત આવે. જો આ દુર્યોધન હતો એની તમે બીજો ન માનતા. જ્યાં સુધી અહંકારની સત્તા ચાલે એ દુર્યોધન નો વ્યવહાર છે. ક્રોધ થાય, લોભ થાય, ઈર્ષા થાય, મમતા થાય, કપટ થાય, આ તમારા આત્મા પર સત્તા કેની ચાલે છે? સચ્ચિદાનંદ આત્મા હોય ક્રોધ કરે, ઈર્ષા કરે, કપટ કરે, વેરવર્તી હોય ને આવો તાર પરનો દેહ અડ્યો તો ભ્રાવસીનો મોહ કરે, તાર કેની સત્તા છે? હવે થોડો વિચાર કરો. જો ધારો નિર્મળ છો આ તો સપનું છે, આમાં મોહ પમવા જેવું નથી. આમાં તમે સુખ સુખો કરો પણ આમાં સુખ નથી. આ તો અનાદિકાળના ચક્રવર્તી રાજાઓ મહાન તત્વવેતા હતા. એ શરીર સુધી રવ નથી પડ્યું. જો અવતારી પુરુષો ભગવાન થઈ ગયા તો આ કર્યું ત્યારે આપણા શિયાદનના ધણી પણ એક મુરાદીએ છે ભાઈ આ ધરતી ક્યાંની ભગવાનની આખી બધી ધરતી બસ સૂર્યપ્રકાશ હશે કોની શક્તિથી?
કોની પવન કોનાથી ગતિ કરે? આ બધું આપણે ભગવાનનું કહીએ છીએ અને પછી ધડિયા પણ થઈ ગઈએ છીએ. આ વર્તમાનની ભૂલ તો ના જાય અને કૃપાદેવ ધ્રમ કયો છે અહંકારની. અહંકાર એ આપણા પર સત્તા ચલાવે છે, આપણા સ્વરૂપનું ભૂલ્યું છે. નકર આત્મા દેવ જળ જ્યોતિ આત્મા નિર્વિકલ્પ આત્મા પરમાત્મા સ્વરૂપ. જો બળી રાજાના આત્મા પ્રગટ્યો થયો, જો પ્રહલાદના આત્મા પ્રગટ્યો થયો, જો ધર્મરાજાના આત્મા પ્રગટ્યો થયો, એનો પરમાણ તમે જોજો કે જેને અહંકાર લય પામી જઈને આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ થઈ, એને પરમાણ આવ્યો છે. મરુધ્વજના આત્મા પ્રગટ્યો થયો, અડધો અંગવેળ આ થતો ડોલતો નથી. શગાક્ષાના આત્મા પ્રગટ્યો થયો, તોરલના આત્મા પ્રગટ્યો થયો. આ આત્માનું બળવીર્ય પણ અહંકારના ડુંગરાના ઓઠ છે. જો પોતાનું અભિમાન દૂર કરવામાં ન આવે તો આપણે બધા હારા દેખાઈએ છીએ, રૂપાળા છીએ, પણ આપણા અંતરમાં આત્મા સ્વરૂપ ભગવાન છે ઠગાઈ ગયા, છેતરાઈ ગયા. આ બધું હોય રહે અને કર્મનું બધું માથે લઈને જવું પડે. એટલે આ પ્રભુ આપણને ઢગ ચિંતા કરી છે, પણ હવની ચિંતા થોડી કરી અને પોતાના વર્તમાન જીવનને ફેરો. ક્રોધ, ઈર્ષ્યા, કપટ, મમતા, તમારા પેટની ખાતર બીજા જીવને દુઃખી કરતા હો. અરે કરુણા દેહનો મુખ, આ તો મારા દેવ સત્તા ઉજળું છે, નકારીએ તો રહેવાનું સર્વથા ઓનાભાવને ઓગાળીએ ને તો ભક્તિ એમાં કરીએ. આ અહંકાર એ અધર્મનું પ્રતીક છે અને અહંકાર જેનો જઈ અને નિર્મળ આત્મા સ્વભાવમાં આવે તો એકલા પરમાત્મા છે. જેમ રાજામાં અહંકાર હતો, હે મયુધ્વજમાં અહંકાર હતો, અમરીશમાં, ભુજમાં, પ્રહલાદમાં, મોમેરામ, તોમેરામ, ખડગભંગો, વાપકરામ, દોહદેવ, રામ હીરામ. તારા આગલા પુરુષોનો પરમાણુ કા લેવા પડશે કે આપણા જીવનનું પરિવર્તન કરવા. તો આપણા બધા શાંતિથી ભેગા થા તો વેર વિક્ષેપ કરાવવાના બધામાં નિર્મળ ભાવ કરો અને ઓર હો એટલી ગણ તમે કચરો કાઢી નાખો, કોઈથી કચરો નથી કરો. આ ધર્મની સભામાં આવે બધા આત્માઓ છે, બધા આત્માઓ છે. કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા મોનવા, એક પ્રભુ સમાન. જો અત્યારે તમે વિષમતા કહો તો લાભ ગુમાવીને ઘેર જાઓ. જો ભક્તિ એક છોટો એની થાય. તમે આત્મા ધર્મ બાળો. અરે તમે આત્માઓ નથી, તમે કેના છો કે પરમાત્મા ના હો. આપણા પરમપિતા પરમાત્મા આપણે નથી પાડતા, પણ એ આપણને જોઈ રહ્યા છે. આ એનું યોગ બળ છે, એને ખોળા છીએ આપણે, એને શરણે છીએ. તો અત્યારે આપણું જોખમ અનામત થશે. અત્યારે હું બેહો એની દન તમે કોઈ વિકલ્પ નથી કરો, જે થવાનું હોય થાય. અત્યારે તો ભગવાનના ખોળા છીએ. એવો ભાવ રાખી, વર્તિમાં સ્થિરતા રાખી, આત્માના ઉપયોગ ઉપરાવો, આત્માના ભાવ ઉપરાવો. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ, કોઈ ના નથી. તમે દેહિક ભાવે જો અવતર્યા છો એ પૂર્વના ઋણા સમજ છે. એ તમે માનો કે તમે બાંધેલા, કોઈ બાંધેલું હોય કે અત્યારે છૂટી જાય તો શું ઘેર છોડવા જવું પડે? શરીર હોય છૂટી જાય તો બંધા છોડવા જવા પડે, રાહ છોડવા. આ શેરી માનતા છે, લૌકિક જે માનતા છે એ દૂર ન કરો તો અલૌકિક માર્ગે નહીં જવાય. આપણે બધા આત્માઓ છીએ, એ ભાવ તો મુખ્ય ભાવ છે. આત્મા વિસર્જન થાય તો ભક્તિ એમાં કર્યું. આત્મા એ ખરક ને વિહાર્યું અને પરમાત્મા ને વિહાર્યા તો પછી હું સપા. તમે શરીર તમે નથી. શરીરમાં જ્ઞાતા દ્રષ્ટા દેહ ને જાણે, તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોડાવા આત્માઓ છો. અને પરમાત્માના છીએ આપણે બધા. આપણા પરમપિતા પરમાત્મા સારું હિંમત અને બળ રાખો. કોઈ આત્માથી વેર કે વિક્ષેપ કે કપટ કે ખોટી મુમત, ખોટો મોહ, ખોટો રાગ, એ દરેક આત્માઓ એના કર્મ સર્જાશે. નાના મોટા હરિના ગાંઠ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, જેવો પૂર્વ કર્મ કર્યો છે એવા શરીર છે અત્યારે ભોગવી રહ્યા છે ને કરીઓ ભોગવા દે.
પણ આપણા પરની તારે કોઈ પડી તું તારું નિવેડ તારું નાવ દરિયામાં ડૂબા ને તમે ખેર તું તારા આત્માના ધ્રમધન ઉપર રહી અને જે વર્તમાન પુરુષાર્થ જો ન કરીએ તો આપણે આગળ ન વધીએ એટલે બધા પુરુષે વર્તમાન પુરુષાર્થ ને વધારવાનું કહ્યું છે. કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ શ્લોકો આપણને કહ્યા છે કે તું થઈ ગયેલાની ચિંતા નથી કર અને ભવિષ્યની ચિંતામાં આપણે છોડી દે, પણ તું વર્તમાન સુધાર કે આજે તું આત્મા છે ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે. તું બે ધન વહીવટ ઉપર આવ્યો છે ને ઋણા સંબંધથી છે તારા આજુબાજુ જે બધા જીવ છે એ બધા ઋણા સંબંધથી આવેલા છે. તો દરેકમાં દેહ વ્યવહાર રાખવા કરતો આત્મા દેવ છે ભાવ કરવા થકી નિર્મળ નજર થાય, મમતા મટી જાય, રાગ મટી જાય, મોહ ઉડી જાય, શુદ્ધ ભાવ પેદા કરે, શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં ગેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહ, અમૃત ધારા ચોવર. જો ભક્તિ કરતો કરતો શુદ્ધ ભાવ જો ન કર્યા તો મલિનતા રહે, તો ગોબરાટ રહે, હોય તો હારા રહે, પણ દિન બગડી જાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેણે આપ્યું બનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. દેહ જતા નીલજા વરદે દેહાતી, એ જ્ઞાનીના શરણમાં ઓ વંદન લગણી. સદગુરુ દેવ કી. આ બધામાં અહંકાર એક ઘણું ખરાબ શીખ છે. જીવ જીવસી વેર વ્યક્તિ એ અહંકાર કરાવે છે. નિર્મળ ભાવ કરવો એ મોટા મોટું સાધન છે. હમ લખાય આગ તો આપણાથી એ પાણી, તો આ અહંકાર મરી જાય. હમ લખાય આગ તો આપણાથી એ પાણી, તો આ અહંકાર જાય. આત્મા તો સર તમે નિમો નો તો તમારામાં નો મામા આત્મા તો સર. આત્મા કદી નથી એવું ત્રણ કાળમાં ન માનતા. આ નથી એ દેખાય તો ગમાવા છે, બાકી આત્મા છે. પણ અહંકાર જે જાય એવો કોઈ ધ્રમ એના સમાન કોઈ ધ્રમ નથી ને અહંકાર જેવો કોઈ અધ્રમ નથી. ભક્તિ કરતા અરે સ્વભાવનો શું છે? આપણે બધા કુળ છીએ, શમ છીએ. સર્વો દેવ કી જય.